અહીંયા જે પ્રતીક્ષા યાદીની અંદર વિદ્યાર્થીઓ છે એમને એક સલાહ આપીશ કે ભાઈ તમે તમારી તૈયારી છે અત્યારે બંધ કરતા નહીં, બરાબર છે. આગળ જે બધી એક્ઝામ આવે છે એની તૈયારી તમે ચાલુ જ રાખો. નેક્સ્ટ તમારી જે પણ પરીક્ષાઓ આવી રહી છે એની તૈયારી તમે ચાલુ જ રાખો. અને ઇવન જે પીએસઆઈની પણ તૈયારી કરી રહ્યા છે એ લોકોને પણ બરાબર ઈચ્છા હોય કે સર નહીં મારે કોઈ સીસીની પરીક્ષા પાસ કરવી છે, મારે હજી બરાબર આગળ વધવું છે મારા જીવનમાં, તો ભાઈ તમે પણ બરાબર પરીક્ષાની તૈયારી અહીંયા ચાલુ રાખી શકો છો. મેઇન વસ્તુ છે ખાલી કહેવાનો તાત્પર્ય એ છે કે તમે અહીંયા સુધી પહોંચ્યા, જે આ પ્રતીક્ષા યાદીવાળા વિદ્યાર્થીઓ છે એ બરાબર અહીંયા સુધી પહોંચ્યા એટલે 1% પણ 1% પણ તમારામાં નેગેટિવ ફિલિંગ ના આવી જોઈએ કે ભાઈ મારું સિલેક્શન નહીં થયું, કારણ કે તમે પ્રતીક્ષા યાદીની અંદર તો પહોંચી ગયા છો, રાઈટ. થોડી સંભાવના અહીંયા બરાબર આપણને ઓછી દેખાય, બાકી ત્યાં તો ચલો ફાઇનલ થઈ ગઈ. કદાચ કોઈ નેક્સ્ટ ભરતી આવશે બરાબર તો એના અંદર તમારું સિલેક્શન થઈ જશે, રાઈટ. એટલે એવું કહેવાય કે યાર તમે તમારી જે જર્ની છે એ 99% કમ્પ્લીટ કરી દીધી છે. જે પણ પ્રતીક્ષા યાદીની અંદર વિદ્યાર્થીઓ છે ભાઈ એમણે એમની પોતાની જે જર્ની છે બરાબર 99% જે પડાવ છે ભાઈ તમે પાર કરી દીધો છે, તમે ખાલી 1% માટે બરાબર રહી ગયા છો, 1% માટે, રાઈટ. એટલે જો તમે 1 માર્કથી 1%થી બરાબર તમે રહી ગયા હો તો અહીંયા બધાને એક જ ખાલી સલાહ રહેશે મારી કે ખાલી ખોટું ટેન્શન લેવાનું નહીં જીવનમાં. ટેન્શન લેવાથી તમને કંઈ નહીં મળે. તમે જુઓ કે ભાઈ આપણે 1% કઈ જગ્યાએ કયા સબ્જેક્ટની અંદર રહી ગયા, કયા સબ્જેક્ટની અંદર બરાબર આપણે વધારે મહેનત કરે તો આપણે ક્યાંક માર્ક બરાબર આવી ગયા હોત, અથવા તો આપણે નેગેટિવ માર્કિંગમાં જતા રહ્યા, આપણે કઈ જગ્યાએ બરાબર પાછળ પડ્યા. તો બસ તમે ખાલી એ વસ્તુને નોટ ડાઉન કરીને પછી તમારી જે તૈયારી છે એ આગળ વધો. પેરાલિસિસ ઓફ એનાલિસિસના સ્ટેટમાં ના જતા રહેતા. એટલે કે ભાઈ તમે બરાબર દરરોજ વિચારી રહ્યા છો યાર કેમ મારા સાથે આવું થયું, કેમ મારા સાથે આવું થયું યાર, બરાબર છે મેં મહેનત કરી લીધી હોત તો, મેં આમ કરી લીધું હોત તો, મેં તેમ કરી લીધું હોત તો, બરાબર છે. આ જે વિચારધારા છે આ થોડા સમય પૂરતી બરાબર છે, પણ આપણે જો દરરોજ આના પાછળ 1-2 કલાક ખરાબ કરીએ અને ખોટા ડિપ્રેશનના સ્ટેટમાં જઈએ, આપણે ખોટું બરાબર આ બધી બાબત ઉપર ચિંતન કરીએ તો આનો કોઈ મતલબ છે નહીં, રાઈટ. આનાથી તમને કોઈ પણ મતલબ કઈ વસ્તુ મળશે નહીં, ઠીક છે. બીજી એક અલ્ટિમેટ વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી કર્મ નહીં કરો ત્યાં સુધી કંઈ હાથમાં નહીં આવે. યાદ રાખજો આ બાબતને. કોઈ શોર્ટ ટ્રીક છે, XYZ કંઈ પણ વસ્તુ છે બરાબર, કોઈ ટ્રીક છે, તમે કંઈ ભણી રહ્યા છો, વાંચી રહ્યા છો, એ ત્યાં સુધી જ કામમાં આવશે જ્યાં સુધી તમે તેની પ્રેક્ટિસ કરો છો. તો કર્મ કરવા સિવાય કોઈ છુટકારો છે નહીં, રાઈટ. પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે. ક્યારે એવું ના વિચારતા કે ભગવાન તમારા સાથે નથી, ભગવાન તમારા સાથે જ છે, પણ જો તમે કર્મ કરશો ત્યારે ભગવાન તમને અહીંયા ચમત્કાર નહીં આપે કોઈ કે ભાઈ કંઈક એવો કોઈ ચમત્કાર થઈ જાય અને એકદમથી બરાબર તમારું ત્યાં સિલેક્શન થઈ જાય. હા, અહીંયા પ્રોબેબિલિટી છે પ્રતીક્ષા યાદીવાળા વિદ્યાર્થીઓની કે ત્યાં બરાબર થઈ શકે છે, રાઈટ. સંભાવના છે કે ભાઈ કદાચ બરાબર તમારું ત્યાં થઈ જાય, પણ ચમત્કારની આશા ના રાખો જીવનમાં. કારણ કે આપણે શું છે કે ચમત્કારની આશા જીવનમાં એવી રાખી દઈએ અને પછી આપણને ખબર પડે કે આપણે કર્મથી વિમુખ થઈ ગયા છે, ભાઈ કર્મ આપણે કરી જ નથી રહ્યા, ઠીક છે. એટલે ચમત્કારની આશા ના રાખો. જીવન છે એ સંભાવના ઉપર આધારિત છે, યાદ રાખજો. જેને સંભાવના ખબર પડે એને બરાબર છે ખબર પડી જાય, રાઈટ. અગર આજે હું કહું કે તમે પ્રતીક્ષા યાદી સુધી પહોંચ્યા તો કઈ રીતે પહોંચ્યા, તો તમે કહેશો કે સર અમે તૈયારી કરી, રાઈટ. હવે સમજી લો તમે જો તૈયારી જ ના કરી હોત તો તમે અહીંયા સુધી પણ ક્યાં સુધી પહોંચ્યા હોત, ઠીક છે. એટલે પ્રતીક્ષા યાદીની અંદર હોય અથવા તો જે પણ વિદ્યાર્થી એવા વિદ્યાર્થીઓ કે જે લોકોનું સિલેક્શન જ ના થયું હોય તો તમે યાદ રાખો કે આખો સંભાવનાનો ખેલ છે. આ એક્ઝામ ક્રેક કરવી અથવા જીવનની આખી વાત કરો તો આખું આપણું જે જીવન છે એ સંભાવનાનો ખેલ છે. અહીંયા કોઈ ચમત્કાર નથી થતા, બરાબર છે. યાદ રાખજો અહીંયા કોઈ ચમત્કાર થતા નથી. અહીંયા સંભાવના છે બરાબર એ જ હોય છે અને સંભાવનાને તમે વધારી શકો છો. જો કર્મ કરશો તો તમારી સંભાવના વધશે પરીક્ષા પાસ થવાની. જો તમે કર્મ નહીં કરો તો તમારી સંભાવના ઘટશે. શેના માટેની ભાઈ? ફેલ થવાની. સંભાવના વધશે ફેલ થવાની, બરાબર છે. મહેનત કરશો તો સંભાવના વધશે પાસ થવાની અને ફેલ થશો તો ભાઈ શું થશે? સંભાવના વધશે નિષ્ફળ થવાની, ઠીક. એટલે મહેનત નહીં કરો તો એટલે દરરોજ એટલા એફર્ટ્સ નાખો પોતાના કામની અંદર, પોતાના દિવસમાં, કે સવારે હું કરું કે સાંજે કરું,
રાઈટ. વધારે આપણને ખબર પડે કે ભાઈ આપણાથી ટાઈમ ટેબલ ફોલો થતા નથી, આપણાથી બરાબર સવારે ઉઠાતું નથી, તો કંઈ વાંધો નહીં. 10 વાગે ઉઠે તો 10 વાગે બરાબર ચાલુ કરવાનું કામ. રાત્રે 2 વાગે તો સૂતા હશો ને. જો સવારે 10 વાગે માણસ બરાબર ઉઠતો હોય તો ભાઈ રાત્રે 2-3 વાગે એને ઊંઘ આવતી હશે, રાઈટ. તો કંઈ વાંધો નથી ભાઈ, ખેંચી લો તમે, રાઈટ. નાઇટ ખેંચો. મેઇન વસ્તુ એક જ છે, કર્મ કરવા. આપણે બસ એના ઉપર ધ્યાન આપવાનું છે. સમયને વધારે બરાબર ઓલું પ્રાધાન્ય નહીં આપવાનું. એવું નહીં વિચારવાનું કે હું 4 વાગે સવારે ઉઠીને બરાબર વાંચીશ તો જ મારું સિલેક્શન થશે, નહીં તો મારા જીવનની અંદર બરાબર કોઈ પરિવર્તન નહીં આવે. કઈ પરિવર્તન? મેઇન જે પરિવર્તન આવે છે જીવનની અંદર બરાબર એ કર્મથી આવે છે. કર્મ કરવાથી પરિવર્તન આવે છે, રાઈટ. જો તમે સ્ટડી કરી રહ્યા છો, ચલો અમુક જે કામ છે ભાઈ એ મોર્નિંગની અંદર જ થાય. આપણે એગ્રી કરીએ છીએ કે એક્સરસાઇઝ કરવી છે, વધારે રનિંગ બરાબર કરવી છે, તો એ સવારે જ કરવું વધારે અનુકૂળ રહે. બરાબર, કરી શકાય, બપોરે કરી શકાય, સાંજે કરી શકાય, પણ એ સવારનો ટાઈમ એનો વધારે શ્રેષ્ઠ. બરાબર, સવારે અથવા સાંજે, ઠીક છે. પણ ભણવાનો જે ટાઈમ છે, જે વિદ્યાર્થી ભણી રહ્યો છે એનો ટાઈમ કોઈ ફિક્સ નથી, યાદ રાખજો. તમારો કોઈ ટાઈમ ફિક્સ નથી. તમે એવું કહેશો કે સવારે જ વંચાય, બપોરે જ વંચાય, રાત્રે જ વંચાય, બરાબર, કે 4 વાગે જ વંચાય, 5 વાગે જ વંચાય, રાઈટ. એવું કંઈ નહીં ભાઈ. જે પણ વિદ્યાર્થી ભણી રહ્યો છે એના માટે સમય ફિક્સ નથી. એને બસ ખાલી ભણવાનું છે ભાઈ, રાઈટ. તો જેટલું આ સત્યને તમે સ્વીકાર કરી લેશો એટલા જ તમને તમારા જીવનની અંદર બરાબર આગળ વધવામાં મદદ થશે. જો તમે એ સ્ટેટમાં રહી ગયા કે હું સવારે ઉઠીને ફલાણું ટીકણું કરીશ, રાઈટ, પછી સવારે ઉઠી નહીં શકો, પછી આખો દિવસ ખરાબ જશે. પછી સાંજે બરાબર વિચાર કરશો કે નહીં ભાઈ હું રાત્રે વાંચી લઈશ, રાત્રે ઊંઘ આવી ગઈ તો બરાબર, તો પછી એ ભાઈ રાત તમારી જતી રહી. એના કરતાં જે મોકો અત્યારે મળ્યો છે અત્યારે જુઓ યાર, ચલો ભાઈ વાંચી લઉં યાર, હું કંઈક કરી લઉં, બરાબર, હું કંઈક તો કરું. આમને બેસા નથી રહેવું મારે, આમને યુટ્યુબ પર વિડીયો નથી જોવા, આમને બરાબર મારે કંઈ નથી કરવું. હું કંઈક તો કરું કે જેના કારણે મારો દરરોજનો 1 માર્ક વધે, અડધો માર્ક વધે, મારા કોન્સેપ્ટ થોડા ક્લિયર થાય. હું કંઈક તો કરું એવું, બરાબર. કંઈ ના કરું એના કરતાં હું કંઈ તો કરું, કંઈક તો ભણું, કંઈક તો વાંચું, બરાબર છે. તો આ એ જ વસ્તુ છે. જેણે આ બાબત સમજી લીધી ભાઈ એનો જીવન ઉદ્ધાર થઈ ગયો.